તમારી સાથે કોઈ નાનો મોટો દગો કરી જાય અને પછી જે ભાઈબંધને પછતાવો થાય એટલા માટે કે કાનમાં કીધેલી વાતો ગામમાં ફરતી થાય ને, આ કાનમાં કીધેલી વાતો ગામમાં ફરતી થાય ને ત્યારે સમજી લેવાનું ભાઈબંધ કે બરોહો ખોટા વ્યક્તિ ઉપર થઈ ગયો તો યાર. અને એમાં આ બધા મારા ભાઈબંધો છે એટલે આજ ખાસ ઈ બધાય માટે કહી દઉં છું કે વસંતમાં વહાલ કરનારા તો ઘણાય મળી જાય ભાઈબંધ. તમારો સમય હારો હોય, તમારી આજુબાજુ તમારી અમીરાત થતી હોય ત્યારે તમને વહાલ કરનારા ઘણાય મળે કે વસંતમાં વહાલ કરનારા તો ઘણાય મળી જાય, પણ તમે ખાસ એટલા માટે છો કે તમે પાનખરમાં પડખે ઊભા થયા. એટલે છેલ્લી ઘડી કરીને આપણે પૂરું કરીએ. લાગણીના સંબંધ છે ને કોક ભાગશાળી આત્માઓ નિભાવે છે યાર. બાકી હસુભાઈ જેને ભરોહાના એકા આમ જાવ ને સારા જોકરિયા નીકળે છે, દુઃખિયા થાય. જેને ભરો હોય આપણને એ ઘડીને આખી પૂરી કરું કે બાજી આ જિંદગીની હારી ગયા ને એનો સહેજે અફસોસ નથી. છે તમારી સંખ્યા ઉપરથી દેખાઈ શકાય છે. અહીં હજારો લોકો સામે બેઠા છે. આ બાજુ અમારા રાજેશભાઈ મેરિયા મિત્રો વોવાર અને નાગોર બે ભવ્ય ભેટ યોજનાની આ લોકોએ સફળતાથી આખો કાર્યક્રમ પૂરો કર્યો અને એમાંથી એક એટલે હસુભાઈ પડિયાર. આવી જા ભાઈબંધ, આવી જા. એના ચહેરા ઉપર હંમેશા હસી ખુશીનો માહોલ હોય એવો અમારો હસુ પડિયાર. આવી જા ભાઈબંધ, હુકમ કે તિનિક પે. વાહ. હસુભાઈ પડિયાર પહેલી વખત કચ્છમાં ભવ્ય ભેટ યોજના વોવારમાં એમણે ગૌશાળા માટે, વોવારની ગૌશાળા માટે કવિરાજ ડાયરો અહીંયા હશે મારા ખ્યાલથી. એકવાર ખાલી જે ચારણો બેઠા છે કોઈ તો એકવાર હાકલો પડકારો કરજો. આ માણસે વોવારની ગૌશાળામાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરી અને લોકો પ્રત્યેનો પ્રેમ આપ્યો. ત્યારબાદ આપણે નાગોર અને આ ત્રીજો માધાપરની આ ભવ્ય ખાસ છો કારણ કે તમે પાનખરમાં પડખે ઊભા હતા યાર. આ બધા જ ભાઈઓ એમાં આજે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં આ હા આવી ગયો છે જેનો કિસ્મત બંધ છે જે બધાનો. ભાઈ 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 ત્યાં પાછળ રાખી દો એક વખત બધો જે આપણો આખો પટા. મહાદેવ મહાદેવ. ભાવેશભાઈની ને આયોજક ટીમની લાગણી છે કે કરણસિંહભાઈએ જે અમારો સાથ જે ટીમ આવી છે પ્રવીણભાઈની તે સ્ટેજ ઉપર આવે. પ્રવીણભાઈ ચૌધરી એટલામાં હોય બનાસકાંઠા થાય ને તો મૂંઝાવાનું નહીં ભાઈબંધ. હું ઇન્સ્ટાગ્રામમાં કહું છું કે ગામમાં આપણી સાચી ખોટી વાતો થાય ને તો મૂંઝાવાનું નહીં ભાઈબંધ, કારણ કે ગામમાં ચર્ચા એની થાય જેના પરચા ગામે જોયા. અને દીકરી આપણી વચ્ચે છે. હંમેશા કહું છું કે ચાઇનીઝ લાઇટો અને ટમટમિયાથી કદાચ તમારા ઘરમાં થોડો ઘણો પ્રકાશ વધી શકે. આ ચાઇનીઝ લાઇટો અને ટમટમિયાથી તમારા ઘરમાં થોડો ઘણો પ્રકાશ વધી શકે, પણ તમારું આંગણું તો ત્યારે ઝગમગે જ્યારે તમારા ફળીએ દીકરી રમતી હોય. મારા વાલા એ દીકરી સાથે ભવનસિંહભાઈનું પરિવાર હાજર છે. રાધે કૃષ્ણ ટ્રસ્ટ નાગોરની ટીમ આપણી વચ્ચે છે, દિવ્યા ફાઉન્ડેશનની ટીમ આપણી વચ્ચે છે અને આપણે એમને આ ચેક સુપ્રત કરી રહ્યા છીએ. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. લાગશે વાર પણ આવશે. ગણપતિ મહારાજ નો જય જયકાર કરી. બોલ શ્રી ગણપતિ મહારાજ કી. અમુક કહેતા છે નીચે ગઈને છાબડીમાં આપણું ન હોય તો મુંજાવ નહીં. એ તો ગમે ત્યારે ચકેડું ભર્યું તમારા ઉપર બધું લઈ લેશું વાલા. મુંજાવ નહીં યાર. આ 45મો એન્કરિંગ છે મારું. પહેલી વખત નથી કરતો. મુંજાવ નહીં યાર. બાકી કેટલા રૂપિયા લઉં છું પીછા કરજો ખબર પડશે. યસ થેન્ક યુ ભાઈ. આનંદ કરું છું, મજા કરું છું. મારી ગાડી આ બાજુ થેન્ક યુ. ઓકે સો આપણે શરૂઆત કરી દીધી છે અને બધા જ કૂપન તમારી સામે ડ્રમ છે.
કવિરાજ અને કેવો વાગે છે ખબર છે? અને જેને તમે બધા ખૂબ પ્રેમ કરો છો આદેશ સાઉન્ડના સથવારે એ હાલો માહીની આજુબાજુમાં કોઈ નહીં જાય. કેમેરામેન તમે અહીંથી ઝૂમ કરશો. રેડી? હવે જો ખાસ સીન આ બાજુ લેજો. હવે જો માધાપર ને કચડાને એમ લાગતું હોય કે ઓલ ઓકે છે તો દ્વારિકાધીશની સોગંદ છે એકવાર બે હાથ ઉપર કરીને તાળીઓ આખો માધાપર આખો કરશે. એક વખત આ બાજુ એક વખત તાળીઓ 10 સેકન્ડ સુધી ચાલુ રાખો. તમને એમ લાગતું હોય કે બધું ઓકે છે. સાંભળ, હજી એક ચોખવટ કરતો જઈ અને ચીઠી સીધી ઉપાડવાની નથી. જાજે મિક્સ કરજે. તને જ્યાંથી મજા આવે ડાબે જમણે ઉપર નીચે ગમે ત્યાંથી હાથ નાખીને એક જ ચીઠી લેજે મારી બહેનો. ઓબો નો. રેડી? માહી તૈયાર છે અને કવિરાજ યસ મ્યુઝિક સાથે શરૂ કરીએ. મિક્સ કરીને માહી કમ ઓન. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. કમ ઓન. GJ 13 40 46 રાયશંકર મૂડી સુરેન્દ્રનગર. ચાલુ રાખો સ્ક્રીન પર. યસ. અને એજ સિરીઝ અમારા આશુભાઈ. હા. અને એજન્ટ કોણ છે? એક મિનિટ ફોકસ કરજો બેટા. એમને રહેવા દે. ઓ દીકરા ઘરે નથી જવાનું. થોડો ફોકસ કરજો. ઝૂમ કરજો. મારી ઉપર રાખ બેટા. જીવી ઉપર. હા યસ. મનસુખભાઈ કેતાડિયા છે હાજર. આ એજન્ટ મિત્ર હાજર છે. કાઈ વાંધો નહીં. હવે આ નંબર ઉપર ફોન કરો. જીજે 30 જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટ માધાપરમાંથી. સુઈ ગયા છો? અરે ભલા માણસ જાગી જવાનો સમય છે. આજે ગઈકાલે તમે ઉપર લખાવ્યું હતું. શું નામથી લખાવ્યું હતું જીવદયા ફાઉન્ડેશન માટે? શું કહો છો? શું નામથી લખાવ્યું હતું? તમે કઈક નામથી લખાવ્યું હશે ને? હા એ નંબર બોલો તો જરા. જીજે નહીં તમે જે જીજે વાળું લખાવ્યું એ? હા જીજે 13 પછી 40 46.
ઈ શું વ્હીકલ છે? બાઇક છે, ફોર વ્હીલ છે? બાઇક છે ને? બાઇક ને મારો ધક્કો. થાર ગાડી ફેરવવાનો સમય આવી ગયો છે વાલા. જીવદયા ફાઉન્ડેશનના પ્રથમ વિનર છો તમે. તમને ખૂબ અભિનંદન. તાળીઓથી આપણે આ ભાઈને વધાવી લઈએ એક વખત. ભાઈ આખો કચ્છ જોવે છે, સાઈ ઓફિસ ઉપર લાઈવ છે. તમે પણ લાઈવ અત્યારે જોઈ શકો છો. એક વખત નિંદરમાંથી ઉઠી સરસ મજાના ફેસ વોશથી મોઢું ધોઈ અને લાઈવ જોઈ લો. અને પછી જીવદયા ફાઉન્ડેશનમાં માત્ર 400 રૂપિયામાં 8,88,000 ઇનામ લાગ્યું છે. તો તમે રાજી ખુશીથી, તમારું મન હોય તો, હું કોઈ ફોર્સ નથી કરતો, પણ તમે રાજી ખુશીથી કાંઈ લખાવવા માંગતા હો, એ પણ આ ઇનામ તમને મળી જાય પછી આપવાના રહેશે. તો કેટલું લખાવશો? લાઈવ છે, ફોન સ્પીકર ઉપર ફોન છે, હજારો લોકો જુએ છે. ફોન કરું અરે ઉઠી ગયા ભાઈ. બોલી નાખો વાલા, મુંજાયા વગર. અને ભરોહો ન આવતો હોય તો સાઈ ઓફિસ ઉપર લાઈવ જુઓ અત્યારે. 1 લાખ થઈ ગયા. 1,11,000. શું નામ છે આપનું? આપનું નામ શું છે? હે? ઈશા. કિશન. કિશન અટક. અટક અણિયારી. વાહ વાહ વાહ. કિશન કનૈયા, તમને ખૂબ અભિનંદન. થાર ગાડી પેટે 8,88,888 ના વિજેતા છે અને 1,11,000 રૂપિયા જીવદયા ફાઉન્ડેશન માટે એમણે આપ્યા છે. વધાવો તાળીઓના ગગડાટ. અને એમાંથી 1,100 રૂપિયા મારી બાજુમાં નહીં હો, દેવ નાખી યાર. ઓકે, વાહ મ્યુઝિક યાર. આદેશ માટે પણ તાળીઓ થઈ જાય યાર, આદેશની ટીમ માટે. પોતે વાંચે, પહેલા મમ્મીનું નામ નથી ને. પહેલો 1,00,000 રૂપિયાનું ઇનામ છે. ઝૂમ કરીએ અને ઝૂમ થઈ રહ્યો છે. જય માં. હજી થોડું બરાબર ક્લિયર. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કરી લેવાનું. જય માં જોગણિયા અલુ એવું કંઈક છે. એલવી મંદુસર, રાજસ્થાન બાજુ લાગે છે અક્ષર પ્રમાણે. જેડીએમ ટીમ, વાહ, વધાવો તાળીઓથી જેડીએમ ટીમ ને. આપણે એમને ફોન કરીએ એના પહેલા યસ નેક્સ્ટ કૂપન નંબર પણ બોલી દઉં. N13411. ઓકે, નેક્સ્ટ નેક્સ્ટ. ઝૂમ બેટા રાખો એક. વાહ, સંજયભાઈ પરમાર, દાનપુર દાહોદ. આબા કાટ એવું કઈ નામ છે ગામનું. વિચાર કરો, એમના નામ ઉપર સાઈથી ભૂહાઈ ગયો, પણ લખવા વાળો ₹1,00,000 થોડો ભૂહી હકે યાર. એના નસીબમાં હતા એટલે ₹1,00,000 એને મળવાના છે. યસ, આ બંનેને આપણે ફોન કરી અત્યારે. આમને ફોન કરી લો. કેતનભાઈ તમારા ફોનમાંથી ફોન કરી લો. એન્ડ નાઉ બીજું ટ્રેક્ટર આગળ આવી જાઓ. એમની એક વાત મને ગમે છે. અમુક પ્રકારના એવા વિડીયો બનાવે, લોકોને એમ થાય કે યાર આવું મજાક કરે છે, આવું કરે છે, તેવું કરે છે. એમની એમને કોમેન્ટ આપી હતી.